જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું મરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 31 ડિસેમ્બર 2023. મિત્રો, આજે 2023ની સાલનો છેલ્લો દિવસ અને એ પણ રવિવાર. તો મિત્રો, આજના વિડીયોની શરૂઆત પણ આપણે આજનો શુભ રંગ જાણીને કરીએ. આજનો શુભ રંગ છે કેસરી. બરાબર. આજના અનુકૂળ દેવતા હનુમાન, આપના કુળ દેવતા અને સૂર્યનારાયણ ભગવાન. આજની શુભ ધાતુ તાંબુ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ. આજે મિત્રો, શરીરમાં કોઈ પણ અંગ આપણું ખરાબ થઈ શકે. આજનો શુભ પદાર્થ ગોળ અને કેસર. આજનો શુભ પદાર્થ ઘઉં અને મસૂર. શુભ દ્રવ્ય. આજનું શુભ દ્રવ્ય અળસીનું તેલ. આજનું ભાગ્યવર્ધક પુષ્પ લાલ કરેણ અને આજની ભાગ્યવર્ધક સુગંધ ગુલાબ અને કેસર. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે તમારો પ્રભાવ ઘટી શકે છે, કન્વિન્સ પાવર ઘટી શકે છે. આજે કોઈ સાથે વાત કરો તો ખૂબ ચતુરાઈ રાખવી પડશે, નહીં તો તમે આજના કામો પૂરા નહીં કરી શકો. તે સિવાય આજે શરીરમાં સુસ્તીનો અનુભવ થાય, કામ કરવાનું મન ન થાય. આજે વેપાર કરો છો તો સ્વભાવ પર ખૂબ કંટ્રોલ રાખજો. આજે સરકારી નોકરીમાં છો તો સ્વભાવમાં થોડી ગરમી રાખજો અને પ્રાઇવેટમાં નોકરી કરો છો તો સ્વભાવ નરમ રાખજો. ચંદ્રમાં આજે 8મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને સવારથી જ આપણા મનમાં ખોટા વિચારો સ્થાન લઈ નેગેટિવ વિચારો પર જ આપણે આગળ વધતા જઈએ. પણ મિત્રો, આજે આ બાબતથી ચોક્કસ રીતે બચવાનું છે. તે સિવાય માતાની તબિયતનું પણ ધ્યાન રાખજો. આજે માતાની તબિયતમાં ઊંચ નીચ આવવાની શક્યતાઓ બહુ મોટી છે. અને મિત્રો, આજે માતાની સેવા કરજો. માતા જેવી સ્ત્રીઓની સેવા કરશો તો ચોક્કસ ફાયદો થશે. મંગળ આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે. તો જેમને પણ મોટા ભાઈ છે એ લોકોની સાથે ચોક્કસ સારો વ્યવહાર કરજો. આજે મોટા ભાઈ સાથે મનમોટાવ થઈ શકે છે અને સંબંધોમાં કચાશ આવી શકે. તો આજે આવું ન થાય એની કાળજી આપણે સવારથી જ રાખીશું. બુધ આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, 7મા સ્થાનનો બુધ છે ને, આપણે કોઈનું કામ કરીએ ને તો એને ફાયદો આપે. તો આજે કોઈનું અઘરું કામ હોય તો એને થોડી મદદ કરજો, એને કામ કરવા લાગજો. પણ હા, આજે બીજી એક બાબત ધ્યાન રાખવાની, કોઈ ગરજ મતલબી માણસ તમારી પાસે કામ કરાવીને ચાલ્યો ન જાય, તમારું વળતર તમને ન પણ આપે. આજે છે ને, આપણા જીવનનો ઉપયોગ કોઈ પણ કરી લે એવી શક્યતાઓ પણ દેખાય. તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આજના દિવસની શરૂઆત છે ને, ચપટી ખાંડ ખાઈ પાણી પીને કરજો, એટલે આવી સમસ્યાઓથી બચી શકાય. ગુરુ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ભાગ્ય આપણો સાથ નથી આપતું. આજે વાહન ચલાવવામાં સંભાળવાની ખૂબ જરૂરિયાત છે. આજે પોતાના જીવનમાં જે કોઈ કામ તમે હાથમાં લીધેલા એની પર બારીકાઈથી નજર રાખીને ચાલશો તો ફાયદો, નહીં તો ત્યાં કંઈક નાની મોટી ગરબડ થઈ શકે છે. આજે ચણાની દાળનું દાન અને કરી શકો તો કફનનું દાન કરજો, ચોક્કસ ફાયદો થશે. શુક્ર આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે તબિયતનું ધ્યાન રાખજો. નાની સમસ્યાઓ સતાવી શકે. તે સિવાય જર જમીન જોરું આ બાબતમાં મુશ્કેલીઓ આવે એવી સંભાવનાઓ છે. તો સંભાળીને ચાલવું ખૂબ જરૂરી. આજે બને ત્યાં સુધી આળસથી દૂર રહેશો તો ફાયદો થશે. શનિ આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે તમારે તમારી પોતાની તબિયતનું ધ્યાન રાખવાનું છે, માતાની તબિયતનું ધ્યાન રાખવાનું છે. આજે દૂધની બનાવટ જેટલી ઓછી લેશો ખાવામાં એટલો ફાયદો થશે. આજે ગેસ, એસિડિટી, શરીરના સ્નાયુ દુખવા, આ બધા પ્રોબ્લેમ્સ આપણને સતાવી શકે છે. રાહુ આજે ભાગ્ય સ્થાનમાં બેઠેલા દેખાય છે.
તો મિત્રો આજે આપનું ભાગ્ય અટકતું દેખાય. આજે કોઈ યાત્રાની તૈયારી કરતા હોઈએ તો એ અટકાવવી પડે, જવા માટે નીકળી ગયા હોય તો ત્યાંથી પાછા આવવું પડે. આવી ઘટનાઓ રાહુની અસરમાં થઈ શકે. આજે ભાગ્ય થોડુંક અટકીને ચાલતું હોય ને એવો અનુભવ થશે. આજે કૂતરાને રોટલી અવશ્ય આપજો. કેતુ આજે 6ઠ્ઠા સ્થાનમાં છે. તો મિત્રો આજે આપણો દુશ્મન પાછો પડતો દેખાય છે. દુશ્મન ચાહે તો બી તમને નુકસાન નહીં પહોંચાડી શકે. તો આની કાળજી ધ્યાનમાં લેજો. પણ એવું નથી કે પછી આપણે બેફિકર થઈને ચાલીએ. મેં કીધું ને આવું નહીં થાય એ ગણતરીઓ રાખવી નહીં. કારણ કે હું એક જ્યોતિષની દ્રષ્ટિએ હું તમને કહું કે આ ગ્રહ અહીંયા બેઠો છે. ઘણી વખત આપણે આ સાંભળીને બિલકુલ જ મૂકી દઈએ કે ભાઈ હું સાવધાન હવે નહીં રહું, ચાલવાનું છે, મને કીધેલું છે. એવું નથી. સાવધાની રાખશો તો બચાય. આ પણ આપણે જીવનમાં વિચારવાની વાત છે ને, તો ધ્યાન રાખજો. આજે મિત્રો કૂતરાને ખાવાનું નાખવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.